આજે અમદાવાદના રામોલમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં 9 લોકોનો ભોગ લેવાયો છે ને એ જગ્યાએ વર્ષ 2014માં પણ આ જ પરિવાર ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવતો હતો। જી હા, ઝી 24 કલાક પર જુઓ અમદાવાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને સડેલા તંત્રની પોલ ખોલતો આ રિપોર્ટ। અમદાવાદમાં આ જગ્યાએ 14મી જુલાઈ 2014માં સોમવારના દિવસે ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને અમદાવાદના વિજય ચુનારા નામના યુવાનનું મોત થયું હતું। એટલે કે છેલ્લા 12 વર્ષથી તંત્રએ કોઈ જ બોધપાઠ લીધો નથી। આ ફેક્ટરીમાં ત્યારે પણ જુલાઈ મહિનામાં બ્લાસ્ટ થયો હતો અને 12 વર્ષ પછી આ વર્ષે પણ જુલાઈમાં જ ધમાકો થયો છે। અમદાવાદ મહાનગરપાલિકા કેટલી દૂધે ધોયેલી છે તેની પોલ ખુલી ગઈ છે અને આ ધમાકો એએમસીના અધિકારીઓના કાન સુધી પહોંચતો નથી। કદાચ હજુ વધારે મોટો ધમાકો થવાની રાહ જોઈ રહ્યા છે। તે વખતે બ્લાસ્ટમાં ભોગ બનેલા વિજય ચુનારાના ભાઈ નરેન્દ્ર ચુનારાએ ઝી 24 કલાકે જ્યારે નરેન્દ્ર ચુનારાને શોધીને તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આજથી 12 વર્ષ પહેલા પણ રામોલના મહેમૂદપુરામાં ડોડિયા પરિવાર જ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો। તેમની પાસે ત્યારે પણ કોઈ જાતની મંજૂરી નહોતી કે લાયસન્સ પણ નહોતું, તેમ છતાં ફેક્ટરી ધમધમતી હતી। એટલે તમે વિચારો કે ભ્રષ્ટ તંત્રને ત્યારે પણ માણસોના મોતની કોઈ જ કિંમત નહોતી અને આજે પણ માણસોના મોતની કિંમત માત્ર 6 લાખ રૂપિયા આંકવામાં આવે છે। વર્ષ 2014માં રામોલમાં આ જ ખેતરમાં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડા ફેક્ટરી રમીલા ડોડિયા અને લલિતા ડોડિયા ચલાવતા હતા અને અત્યારે આ ફેક્ટરી તેમનો પુત્ર મેહુલ ડોડિયા ચલાવી રહ્યો છે। કારણ કે તેને ખબર છે કે આપણે ગેરકાયદેસર ફેક્ટરી ચલાવીશું છતાં પણ આપણને કોઈ જેલમાં નહીં નાખે, કારણ કે આપણે અમુક જગ્યાએ પૈસા આપી દઈશું એટલે આપણે છૂટી જઈશું। ના તો તેમની પાસે 2014માં કોઈ પ્રકારનું લાયસન્સ હતું કે ના આજે તેમની પાસે કોઈ જાતની મંજૂરી છે। તેમ છતાં તમે જુઓ કે અમદાવાદ જેવા ગુજરાતના સૌથી મોટા શહેરના તંત્રની રહેમ નજર હેઠળ રામોલમાં ચાલતી હતી મોતની ફેક્ટરી। આ ફેક્ટરી ચલાવવાવાળા પાપીઓને જો વર્ષ 2014માં જ ફાંસીના માંચડે લટકાવી દેવાયા હોત તો આજે વધુ 9 લોકોને મરવું ના પડ્યું હોત। પરંતુ કાયદો અને કાર્યવાહીની દુહાઈઓ દેતું તંત્ર કેટલું ભ્રષ્ટ છે, કેટલું હપ્તાખોર છે અને કેટલું નઘરોળ તંત્ર છે તેના પરથી ફરી એકવાર પડદો ઉઠી ગયો છે અને તંત્રની અસલી સચ્ચાઈ જનતા સામે આવી ગઈ છે। ત્યારે પણ તંત્ર કહેતું હતું કે ફેક્ટરી માલિક સામે કાર્યવાહી થશે અને આજે પણ તંત્ર કાર્યવાહીની ડંફાસો ઠોકી રહ્યું છે। પરંતુ કાર્યવાહીના નામે શું થાય છે તે તથ્ય પટેલના કેસમાં ગુજરાતે જોઈ લીધું છે। 9 લોકોનો જે હત્યારો છે, 9 લોકોને જે જીવતા કચડ્યા છે, પછી પણ તથ્ય પટેલ જામીન પર બહાર આવી ગયો છે। આજે પણ 9 લોકો જીવતા સળગી ગયા, તેમ છતાં આરોપીઓને તાત્કાલિક કેસ ચલાવીને ફાંસીના માંચડે લટકાવાશે કે કેમ તે વાત પર કોઈને પણ વિશ્વાસ નથી। અને એટલે જ ડીસા, ખેડા, વાંચગામ અને હવે અમદાવાદમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં 9 નિર્દોષ લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। શું માણસોની કિંમત ભ્રષ્ટ સરકારી તંત્ર માટે કીડા મકોડા જેટલી થઈ ગઈ છે કે પછી ભ્રષ્ટ અધિકારીઓને કાર્યવાહીનો કોઈ ડર રહ્યો નથી? આપણી સિસ્ટમ સડી ગઈ છે તેમ છતાં કેમ કોઈ બોલતું નથી અને કેમ સિસ્ટમને સડાવી નાખનારા ભ્રષ્ટ બાબુઓનો સફાયો કરવામાં નથી આવતો? કારણ કે જ્યાં સુધી અધિકારી રાજ ચાલતું રહેશે ત્યાં સુધી આ જ રીતે લોકો મરતા રહેશે। ઝી 24 કલાક પર જુઓ જે યુવકનો ભાઈ આજથી 12 વર્ષ પહેલા આ જ ફેક્ટરીમાં મોતને ભેટ્યો હતો તેમની કહાની। રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં 9 લોકોના મોત, 6 લોકો સારવાર હેઠળ। આ જે ઘટના બની આ પ્રથમ ઘટના અહીંયા નથી, અગાઉ પણ એક ઘટના બની ચૂકી છે। એ ખુલાસો એ ઘટનાની અંદર મોતને ભેટેલા એ યુવક એના ભાઈએ એ કર્યો છે। એ ભાઈ મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે ક્યારની એક ઘટના હતી અને શું થયું હતું। આપનું નામ? નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ ચુનારા। નરેન્દ્રભાઈ, આજે બનાવ બન્યો, શું થયું હતું, કયા વર્ષની એ વાત છે? તમે આજે જ્યારે અહીંયા આવ્યા તો આજે અહીંયા આવવાનું કારણ શું, કેમ? 2014માં આ બનાવ બનેલો છે સાહેબ। આજે આવવાનું કારણ શું? પહેલા હું અહીંયા બકરી માટે રોજ ઘાસ લેવા જાઉં છું, ચારો, તે આવો બનાવ બન્યો। અહીં મોટો ધમાકો થયો તો હું એકદમ બી ગયો। હું આ બધી પબ્લિક જ્યાં ભાગે છે તો હું બી પાછળ આવ્યો અને જે મારા પર વીતેલી છે મેં એ ઘટના દોરાઈ છે અને એ ઘટના સત્ય છે સાહેબ। કયા વર્ષની વાત છે? 2014।
શું થયું હતું? કોની 2014માં કારખાનું રમીલાબેન લલિતભાઈના નામે લાયસન્સ હતું. એને એમ પોતે કંપની માલિક હતા. એમને પોતે કારખાનું ચલાવતા હતા. મારા ભાઈ બાર મજૂરો લાવીને મ્યુનિસિપાલિટી સ્કૂલમાંથી જબરજસ્તી લાવીને એ લોકો કામે બેસાડતા હતા અને એવો બનાવ બન્યો કારખાનામાં. કેટલી ઉંમર હતી? શું નામ હતું? વર્ષ હતી વિજયભાઈ ભૂપેન્દ્રભાઈ ચુનારા. અને કેટલા સમયથી એ કામ કરતો હતો? એ કમસે કમ 3-4 વર્ષથી 3 વર્ષના આસપાસથી કામ કરતા હતા. પણ એ બનાવ શું બન્યો તો? શું થયું હતું ત્યારે? એ તો સાહેબ જેવી આગ લાગી નહીં સાહેબ, એવી જ આગ એ ટાઈમમાં બી લાગી હતી. પછી તમને કઈ રીતે જાણ થઈ હતી ત્યારે? તારે મારો એક ભાઈ છે એને ફોન કર્યો અને આ રમીલા પોતે રમીલાબેને મને ફોન કર્યો કે તારો ભાઈ થોડો દાજી ગયો છે હાથમાં, કે વધારે નહીં દાજ્યો, કે આવો કે તે મારો એક ભાઈ છે 108ના ફોન કરતો હતો. તો એ રમીલાબેને ફોન બી હાથમાં જૂટાઈ લીધો અને એ કે 108ના ફોન ના કરે, અમારા પર ફરિયાદ થાય ગઈ, રિક્ષામાં લઈને જઈએ. તમારી માંગ શું છે? મારી માંગ તો કે સાહેબ જો મારો ભાઈ ગયો છે, અમને ન્યાય મળવો જોઈએ. આજે મારો ભાઈ હોત તો 2-3 છોકરાઓનો બાપ હોત, પછી મારા જે પપ્પા છે એને એક સહારો હોત, નાનો ભાઈ. એ કંપની કેટલા સમયથી ચાલતી? આ કંપની તો લગભગ 25 વર્ષથી ચાલે છે. એ જ જગ્યા છે? હા, એ જ જગ્યા છે સાહેબ. અચ્છા, એ જ જગ્યા છે કે જ્યાં આ જે બનાવ જે છે એ બન્યો હતો. આ જે નરેન્દ્રભાઈ સાથે આપણે વાત કરી, એમની સાથે આ બેન છે તેમની સાથે પણ આપણે વાત કરી. બેન, એ વિજય તમારે શું થાય? વિજય મારા નાના દિયર થાય. વિજયભાઈ એ ત્યારે પણ આ રીતના કારખાનું ફૂટ્યું, 4:30ના સમય ઉપર કારખાનું ફૂટ્યું રમીલાબેનનું. તો અમને 5:30 વાગે ફોન આવ્યો અહીંયાથી કારખાનેથી રમીલાબેનના કે અહીંયા કારખાનું બ્લાસ્ટ થયું છે, તો કે તા દિયર દાજી ગયા છે. તો મેં કીધું કેટલા દાજી ગયા? તો કે નોર્મલ મામૂલી ખાલી હાથમાં જ દાજી ગયા છે, કે તે તું અહીંયા વસ્ત્રાલ દવાખાને આવી. તો મેં વસ્ત્રાલ ગામમાં દવાખાનું નાનું જ છે, નાનું મેડિકલ જેવું દવાખાનું, ત્યાં ગયા. તો ત્યાં સાહેબને પૂછ્યું અમે, મેં સાહેબ કોઈ દાજીલા માણસ અહીંયા લઈને આવ્યા હતા? તો કે ના બેન, કે અહીંયા લઈને આવ્યા હતા પણ કે વધુ દાજી ગયેલા હતા એટલે અમે એમની સારવાર કરીને. તો મેં કહ્યું ક્યાં લઈને ગયા અહીંથી? તો કે અહીંથી એમને એવું કહેતા હતા કે સિવિલ હોસ્પિટલમાં લઈને જઈએ. તો અમે અહીંયાથી રિક્ષા કરીને સિવિલ હોસ્પિટલમાં ગયા. સિવિલ હોસ્પિટલમાં જઈને જોવા મળે તો મારા દિયર આખા સહેલે ખૂબ જ દાજી ગયેલા હતા. એમ ખૂબ દાજી ગયેલા એટલે કોઈ એની એ જ નથી. પછી ત્યાં ગાડી રાત વાહો ત્યાં ગાડી એમને રહ્યા. બીજા દિવસમાં દિયર એક્સપાયર થઈ ગયા 15 તારીખે. તમારી માંગ શું છે? અમારી માંગ શું હોય સર, કે અમને ન્યાય મળવો જોઈએ. ન્યાય મળવો જોઈએ વત્તા કે જે આ ગેરકાયદેસર કારખાના ચાલે, ગેરકાયદેસર કારખાના ચાલવા ના જોઈએ. કોઈ સુવિધા વગરનું કારખાનું ચાલવું ના જોઈએ. ગેરકાયદેસર જ હતું. ગેરકાયદેસર લાયસન્સ વગરનું કારખાનું તો ગેરકાયદેસર જ હોય ને સાહેબ. ગેરકાયદેસર આ જે ફેક્ટરી હતી, એ કંપની હતી અને તેમાં આ બનાવ જે આજે બન્યો એ પહેલાં પણ બન્યો હતો 2014માં. અને ત્યારે આજ નરેન્દ્રભાઈ જેમણે મીડિયા સાથે વાત કરી, તેમના એ ભાઈ, નાના ભાઈ વિજય, તેનું આ કંપનીમાં એ બ્લાસ્ટ થવાના કારણે, ઘાયલ થવાના કારણે મોત થયું. એ પરિવારે એ ન્યાય માટે માંગ કરી છે. અને સાથે આ જે ઘટના બની છે, અત્યારના એ માલિક, એમાં રમીલાબેન, ત્યારના માલિક રમીલાબેન, ત્યારે એ લાયસન્સ હતું 2013ની એ વાત, એ લાયસન્સ રદ થયું, ફરી લાયસન્સ લીધું, એ એક્સપાયર થયું અને હવે એ અભિપ્રાય પોલીસે આપ્યો છે કે ફરીથી લાયસન્સ આપવું નહીં. ત્યારે જોવાનું રહે છે કે આ ઘટના બાદ શું કાર્યવાહી થાય છે. પરંતુ આ એક ખુલાસો છે કે આજની આ ઘટના નથી, પહેલાં પણ આ જગ્યા ઉપર એક ઘટના બની છે જેમાં એકનું મોત પણ થયું છે. કેમેરામેન અમિત સાથે દર્શક રાવલ, ઝી મીડિયા.